અરવલ્લીમાં સંઘ વિતરણ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો। મેઘરજ તાલુકામાં ખાતર માટે ખેડૂતોએ હોબાળો મચાવવો પડ્યો। લાંબી કતાર છતાં ગોડાઉન પર રજાનું બોર્ડ લગાવી દેવાતા ખેડૂત વિફર્યા હતા। રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડી નાખ્યું હતું। ખાતર રાજસ્થાન સગે વગે કરાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ખેડૂતના નસીબમાં જાણે લાઇનમાં ઊભા રહેવાનું જ લખ્યું હોય તેવી સ્થિતિ અરવલ્લીથી સામે આવી છે। અરવલ્લીના મેઘરજમાં ખેડૂતો ખાતર માટે લાંબી કતારમાં ઊભા રહી ગયા। ખેડૂતોની લાંબી કતાર હોવા છતાં સંઘ વિતરણ કેન્દ્ર પર રજાનું બોર્ડ લાગી દેવાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ખાતરની અછત વચ્ચે આક્રોશિત ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડ્યું અને ગોડાઉનમાં ખાતરનો સ્ટોક હોવાનું સામે આવ્યું। ત્યારે ખેડૂતોએ ખાતરનો જથ્થો રાજસ્થાનમાં સગે વગે કરાતો હોવાનો આરોપ મૂક્યો છે। 4 દિવસથી ખાતરની લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? બીજી બાજુ સંઘ વિતરણ કેન્દ્રના મેનેજરે આરોપ મૂક્યો છે કે ખેડૂતો દ્વારા ગોડાઉનમાં લૂંટફાટ મચાવવાનો પ્રયત્ન કરાયો। જોકે પોલીસના કાફલાએ આક્રોશિત ખેડૂતને કાબૂમાં રાખ્યા હતા। આ સાથે સરકારી સ્ટોક મળતા ફરીથી યુરિયા ખાતરનું વેચાણ શરૂ કરાશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે। જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય, એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અમે 112માં ફોન કર્યો, પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી।